51 શક્તિપીઠ અંબાજી પરિક્રમા મહોત્સવનો વડોદરા ગ્રુપ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ લીધો લાભ। રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તારીખ 12 થી 16 તારીખ સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે પાલનપુર કલેક્ટર કચેરીથી 5 શક્તિ રથોનું પ્રસ્થાન કરાવ્યું। પરિક્રમા મહોત્સવના સમયગાળા દરમિયાન વિવિધ મંડળો અને ભજન સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન સત્સંગ કરવામાં આવશે। પરિક્રમા મહોત્સવના અન્ય દિવસોએ પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે, જેમાં મસાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા, જ્યોતિ યાત્રા, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો દ્વારા પરિક્રમાની સાથે આનંદ ગરબા, અખંડ ધૂનની સાથે ગબ્બર ટોચ ખાતે રાત્રિ 12 કલાકે મહાઆરતીની સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે। અંબાજી ખાતે પરિક્રમામાં આવનાર ભક્તો માટે એસટી નિગમ દ્વારા વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 અંતર્ગત સરકારશ્રી દ્વારા બસમાં વિના મૂલ્યે જવા આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આજરોજ વડોદરા ગ્રામના સરપંચ શ્રી, ડેપ્યુટી સરપંચ શ્રી, પંચાયતના સભ્યો, તલાટી કમ મંત્રી શ્રી, વડીલો, યુવાનો, બહેનોએ 51 શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને રાજ્ય સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ અલ્પેશ પટેલ, અરવલ્લી।